મજા આવી તમને? ખુશ થવો ને? હા તો હાલો જેસલ ને હજી એકવાર બર્થડે વિશ કરી દો. આર્યન નું મોઢું જોવો ફેમિલી. પહેલી વાર આર્યને ખાધું છે. કાર કેવો સ્વાદ આવે, કેક જેવો, બ્રેડ જેવો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો અને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને બ્લોગ આપણે સવારમાં અને ધાબેથી ચાલુ કર્યો છે. હા, ધાબેથી ચાલુ કર્યો છે, મિસ્ટેક થઈ ગઈ. હાલે કા ધાબેથી ચાલુ કર્યો છે. જો કે તમને ખબર જ હશે કે હમણાં વરસાદ અમારા સુરતમાં બહુ એટલે બહુ હતો કે નહીં, તો આજ એ રજા ઉપર ગયો છે અને તડકો મસ્ત છે. જો તો હું છે ને ધાબે આવીશું. હા, ગોદડા ગાડલા ને એવું તપાવવા જાઉં, પણ આ બધા મારા નથી હો. હા, આજુબાજુ વાળાના હોય કે નહીં, એટલે તો છે ને મસ્ત આ તડકો નીકળો છે એટલે ફૂંકાઈ જાય હારાથી. એમાં જો છોકરાવાળા હોય કે નહીં, છોકરા ભીના પગે સડી જાય પછી વાઈસ આવે ને એટલા માટે. પણ તડકો જોરદાર છે હો. હા, તપી જાય ઘડીકમાં. તો જો વાદળનું જોર તો જ એટલું જ છે હો. જો કેવા છે, ઘમ ઘોર વાદળ છે ને સર. પણ હવે બપોર સુધી એમને તડકો આપી દે ને તો બધી વસ્તુ છે ને ફૂંકાઈ જાય એમ. તો ફેમિલી જો આપણે છે ને ઘરનું બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. અને જો મેં કાલ હેર વોશ કર્યા હતા ને તો આજ ઓઇલ કરી નાખ્યું છે. તેલ લગાવી દીધું મસ્ત મજાનું. તેલ નાખીને તો વાળની જિંદગી વધે. અને અમુક બાઈ કે છોકરી છે ને તેલ ન નાખતી હોય, એમ કે તેલ ન નાખાય માથું ભારે ભારે લાગે એમ. મારી જ ફ્રેન્ડ છે અમુક, એ નથી નાખતી. પણ મેં તો પહેલેથી જ તેલ નાખ્યું છે. હા, હું નાની હતી ને ત્યારે તો માથું કેમ ધોયું એટલું રકાબોળ કરી નાખતી. પણ હવે મોટી થઈ ગઈ ને એટલે તો થઈ ગયું માથું. જો તો કઈ ની ફેમિલી છે ને કેટલા વાગી ગયા ખબર? 11 વાગી ગયા. હું છે ને રોજ 10, 9:30 થાય ને હું ફ્રી થઈ જાઉં કામ કરીને. પણ આજે 11 વાગી ગયા, કેમ કે ધાબે 2-3 ધક્કા ખાધા કે એટલા માટે. તો હવે છે ને થોડીક વાર હું રીલ જોઈશ અને પછી આર્યનને લેવા જવાનું છે મારે. આર્યન શું લાવ્યું? બધા વાંધો નહીં કે તારે તો વાઈફાઈ છે, પપ્પાને તો કોલિંગ ઘાટું કરાવવું પડે. શીખી લાવ્યો, મને તો દે. એકલા થોડું ખવાય, ગાલ પસોલા થાય. તો ફેમિલી હાલો આવી જાઓ જમવા. અને જમવામાં છે ને આજે વાલોળનું શાક બનાવ્યું હતું અને વાલોળનું શાક મને ભાવે નહીં. મેં નક્કી કર્યું હતું કાંઈક બનાવી નાખીશ, પણ અત્યારે કાંઈ બનાવવું નથી. જો મસ્ત દૂધ એમાં મોરસ નાખી અને રોટલી સોળીને ખાઈ લેવાનું છે. કાર્ય અમારા આરુને છે ને સા ભાખરી હોય ને એટલે બધું આવી છે. કાર્ય પપ્પાને જેમાં ખાડો પડવો માંડ્યો લે, આર્યન એને પપ્પા જેવો થતો જાય તારું એમ છે. તે તું તાર પપ્પા જેવું જ મોઢું છે તારું. જો અલ્ફેશ કેમ જેવો લાગે? માર જેવો. અલ્ફેશ માર જેવો લાગે. હાલો ખાઈ લીધું. તો ફેમિલી જો ખાઈ પી ને બીજું શું કામ હોય અમારે? આરામ કરવાનો. કાર્ય અને સુઈ જવાનું. તો છે ને અત્યારે સુઈ જાવી, 1:30 વાગ્યો છે અને 5 વાગે ઉઠી જવાનું છે. અને છે ને હું તમને એક વાત કહું, આજે અમારે છે ને છોકરાઓને નાસ્તો કરાવવાનો છે. તારે હા, અને ખાસ કરીને નાસ્તો છે ને અમારા તરફથી નથી હો, અમારા સબસ્ક્રાઈબરના તરફથી છે. હા, અને શું છે, કઈ રીતની છે અને એ બધું હું તમને છે ને પછી કહીશ. અત્યારે આમાં સુઈ જાઉં. તારી ફેમિલી જો અમે છે ને જાગીને મસ્ત રેડી થઈ ગયા. અને જો આપણા હાથમાં કોકો આવી ગયું છે. આની અંદર શું છે જવો, આની અંદર છે કોન. આપણે બધા બાળકોને છે ને કોન ખવડાવવાના છે. સબસ્ક્રાઈબર તરફથી ગિફ્ટ છે એમ મેં કીધું હતું ને. તો કઈ રીતનું છે ખબર છે? જો કે તમને ખબર જ હશે કે હું યુટ્યુબની અંદર લાઈવ કરું છું, તો એમાં છે ને એ લોકોએ મને સુપર સેટ કરી હતી. અને આજ સુધીમાં સુપર સેટ આવે છે અમારે, પણ મીડિયમ આવતી હોય. અને કાલે જે મારી સુપર સેટ આવી ને એ બહુ મોટી સુપર સેટ આવી હતી. મારા પ્રમાણમાં તો મોટી જ છે. તો એ લોકો છે ને અમેરિકા રહેશે.
અમેરિકાથી એને છે ને સુપર સેટ આપી છે અને એના છોકરાનો બર્થડે હતો ને એની ખુશીમાં એને મને સુપર સેટ કરી હતી. તો એને કીધું હતું કે તમારા બાળકને સારું કંઈક ખવડાવજો એમ. તો મેં કીધું કે હાલો આપણે બધાય મારા એપાર્ટમેન્ટના જેટલા બાળકો છે ને એમ બધાને આપણે આઈસ્ક્રીમ ખવડાવી દઈએ એમ. તો એની જગ્યાએ હું કોણ લાવીશ. તો એના છોકરાનો બર્થડે છે એના માટે એને મને સુપર સેટ કરી અને એની ખુશીમાં આપણે છે ને આ બધા બાળકોને કોણ ખવડાવવાનું છે. તો હાલો અત્યારે આપણે બધા છે ને ધાબે જવાનું છે. મારા ઘરમાં બાળકો સામે નહીં એટલે આપણે ધાબે જવા. ફેમિલી જો આપણે છે ને ધાબા પર આવી ગયા છીએ અને જો અમુક છોકરા પણ આવી ગયા છે પણ બધા હજી નથી આવ્યા. અમુક હજી બાકી છે. કોઈ નિશાળે ગયા છે, કોઈ ટ્યુશનમાં ગયા છે એમ છે. અને અમારા ભાણકી બેન છે મારા હાટું ફ્રેન્ડશીપ લાવ્યા. લ્યો કાલે વહી ગઈ ફ્રેન્ડશીપ. તો તમે સૌ મારી સૌથી મોટી ફ્રેન્ડ. હા જો આ બેન છે ને મને એક દી લેટ આ ફ્રેન્ડશીપ ની બાંધે છે. જો હે તો ફેમિલી જો આપણે બધા છોકરા આવી ગયા છે અમારા એપાર્ટમેન્ટના. તો બધાને આપણે છે ને ફોન આપી દઈશું અને આ બધાને છે ને જેસલને બર્થડે વિશ કરવાનો છે. હેપી બર્થડે જેસલ. 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 આમ બોલવાનું હતું તને. હેપી બર્થડે જેસલ. હેપી બર્થડે જેસલ. તક્ષુભાઈ જો તક્ષુ કોણ ખાઈશ કા તક્ષુ તાર બેન ને કોણ દઈશ? હા તાર દીદી નો. જો આ છોકરા બધા છે ને કોણ ખાઈ છે. મજા આવી ને યાર? હે એમ જ હોય કા સોનું? આ જો જીયાંશે બીજો ઉપાડ્યો એનો તો ખાઈ ગયો તો એને દીદી નો લઈ લીધો છે કા બાબુ? એવું છે. જો મોટા ભારું હોય ને તો નાના ભારું દઈ દેવો પડે. તો જો ફેમિલી આ બધા બાળકોને આપણે છે ને કોણ ખવડાવી દીધા છે. તો કેમ છું બાળકો? મજા આવી તમને? ખુશ થવો ને? હા તો હાલો જેસલ ને હજી એકવાર બર્થડે વિશ કરી દો. ને પ્રાર્થના એમ. તો કઈ નહીં હાલો કોશિશ કરી તો સારું જ કહેવાય. તો જો ફેમિલી છે ને બધા બાળકો અમારા ખુશ થઈ ગયા છે. મોજ પડી ગઈ. બધાને આઈસ્ક્રીમ ખવડાવી દીધી. કોણ ખવડાવી દીધો. અને હવે છે ને હવે તમે બધા છૂટા તમારે જ્યાં જવાનું હોય ને ત્યાં જઈ શકો છો. તો ફેમિલી જોયું ને તમે બાળકો કેટલા ખુશ થઈ ગયા એમ છે. અને છે ને આપણે બાળકોને ખવડાવીએ ને આપણું લેખે જાય. બાળકોના પેટમાં છે ને પાપ ન હોય, દિલના ચોખા હોય, દિલથી દુઆ કરે અને એની દુઆ ફળી પણ જાય. તો છે ને મારે જયારે પહેલું પેમેન્ટ આવ્યું હતું ને ત્યારે પણ મેં બાળકોને ખવડાવ્યું હતું, નાસ્તો કરાવ્યો હતો. પછી મારા 10,000 ફોલોવર્સ થયા હતા ને ત્યારે પણ મેં બાળકોને ખવડાવ્યા હતા. એટલે છે ને બાળકોને ખવડાવવું મને વધારે ગમે. તો છે ને અને જેસલનો બર્થડે હતો વયો ગયો છે હાલ તો, પણ એના બર્થડે નિમિત્તે એના મમ્મી પપ્પાએ છે ને મને સુપર સેટ કરી હતી. તો બર્થડે વિશ કરાવવો જરૂરી હતો ને એટલા માટે મેં બર્થડે વિશ કરાવ્યો. ભલે ને વયો ગયો બર્થડે તોય શું છે ના બર્થડે વિશ કરા. આજે કરીએ કાલે કરીએ ગમે ત્યારે કરીએ બર્થડે વિશ કા. તો છે ને દિલથી બધા બાળકોએ છે ને એને દુઆ કરી, બોલો પ્રાર્થના કરી કે હંમેશા ખુશ રહે એમ. અમુક મિસ્ટેક થઈ ગઈ છોકરાઓને બોલો એ ખરું ન બોલીએ કે ભૂલ પડે, પણ કાંઈ નહીં દિલથી દુઆ કરે પડે હંમેશા એમ. હાલો ફેમિલી આવી જાવ. મસ્ત ડોનેટ કહેવાય ડોનસ કહેવાય ઈ ખાવા. હાલો અમે છે ને પહેલી વાર લાવ્યા છીએ. હા ક્યાંક ને એવું તો લાવતા હોય પણ આ પહેલી વાર લાવ્યા છીએ. અને છે ને આ આર્યનભાઈ હાટો લાવ્યો કા આર્યન? કેમ કે આર્યન મારે રિહાણો તો એમાં એવું થયું હતું કે અમે ફોન વેચતા હતા ને તો ભાઈને મેં સેલે રાખ્યા હતા અને ફોન ઓગળી ગયા. તો ઓગળી ગયા ને ત્યાં રિહાણો કે મારી વાહે ઓગળી ગયેલો રાખ્યો એમ. તો પછી માર્કેટમાં મને કે હું તમારે આરે આવું ને મને એક વસ્તુ લઈ દેજો ને. મેં કીધું હું લેવું છે? તો કે મારે ડોનેટ ખાવું છે એમ. હા તો એને હાટું આપણે ડોનેટ લેતા આવ્યા. હાલો સાહેબ તો કેવું લાગે? કેના જેવો સ્વાદ આવે છે? આર્યન નું મોઢું જોવો ફેમિલી.
પહેલી વાર આર્યને ખાધું છે હો. કાર કેવો સ્વાદ આવે, કેક જેવો, બ્રેડ જેવો, બે હે કેક જેવો લાગે છે ને? હા તો આર્યન ને જો ફેમિલી મેં બધા છોકરાને ખુશ કર્યા, તો મારે આર્યન ને ખુશ કરવો પડે કે નહીં, તો એના હાટુ પછી મેં ડોનેટ લઈ દીધું. અને ઓલું છે ને ઓગળી ગયો તો કોણ કા એટલે ફેમિલી બધા આવી ગઈ છે ડોનટ ખાવાની અને ટમેટું ખાઈ લીધું છે નકરમાં મમ્મી છે ને ભાખરી બનાવે છે. મમ્મી મારી ભાખરી નાની બનાવતો કેમ મારું પેટ ભરાઈ ગયું પેટ ભરાઈ ગયું છે? લે એમાં ટીકાનું પેટ ભરાઈ ગયું એમ ના હાલે, રોટલા તો ખાવા પડે. ડોનટ એક ટમેટું ડોનટ સમોસું તોય રોટલા તો ખાવા પડે. તો ભાખરી આગળ ઓય મમ્મી બળી ગઈ ભાખરી તો કઈ ખાવી પડશે હો, અડધી ખાઈશ ને. હા હાલો ફેમિલી જો આપણી મસ્ત ભાખરી રેડી થઈ ગઈ છે. અહીંયા ચણા લોટ વાળા આજ તો મરસા કરી નાખ્યા છે, વધેલી રોટલી તળી નાખી છે. જો કાંદા ટમેટા મરસા આ ઓલો મસાલો ચાટ મસાલો બધું રેડી છે. સાજીદ આવ્યો એટલે અમે ડાયરેક્ટ ખાવા જ બેસી જા. કા સાજુ ભૂખ લાગી ગઈ સાજીદ ને બહુ જ તે કા. તો હારું હાલો ફેમિલી, હવે અમે મસ્ત જમી લેવી ફૂલ ફેમિલી સાથે. બપોરે તો એકલા ખાતા હોય પણ અત્યારે મસ્ત એને વાતો કરતા કરતા ખાઈ લેશું લેવી. અને તમે છે ને વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. બાય બાય.